પારડી ખડકી હાઈવે પર વિમાનનું જ્વલનશીલ ઇંધણ એટીએફ ભરેલું ટેન્કર પલટી ગયું. હજારો લીટર ફ્યુઅલ રોડ પર વહી ગયું. બેફામ ટેન્કરે કેરી વેચતી મહિલાને કચડી ગટરમાં ગુલાંટ ખાધી. મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો. માટી નાખી મોટી હોનારત તાળી. ભાસ્કર ન્યૂઝ પારડી. પારડી ખડકી નેશનલ હાઈવે નંબર 48 પર રામદેવ ઢાબા નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાતા વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વાસીથી નીકળેલું અને વિમાનના જેટ એન્જિનમાં વપરાતું અત્યંત જ્વલનશીલ એટીએફ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ભરેલું એક વિશાળ ટેન્કર ધડાકાભેર પલટી મારી ગયું હતું. અકસ્માતને પગલે હજારો લીટર હાઈલી રિફાઇન્ડ કેરોસીન અને ડીઝલ જેવું જોખમી ઇંધણ રોડ પર વહી જતા બ્લાસ્ટ થવાનો મોટો ખતરો સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બેફામ ગતિએ આવી રહેલા ટેન્કરે સૌપ્રથમ હાઈવેની સાઇડમાં કેરી વેચતી એક ગરીબ મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને કચડ્યા બાદ કાબુ ગુમાવેલું ટેન્કર હાઈવેની ગટર પર ચઢીને પલટી મારી ગયું હતું. ઈજાગ્રસ્ત મહિલાને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા જ પારડીના મામલતદાર કિરણસિંહ રાણા, પોલીસ અને પારડી પાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ પદાર્થ અતિશય જ્વલનશીલ હોવાથી આગ ન લાગે તે માટે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક સ્થળ પર ક્રેન મંગાવી ટેન્કરને સીધું કરવામાં આવ્યું હતું. આ સાથે જ હાઈવે પર ધોળાયેલા કેમિકલ પર તાબડતોબ માટી નાખવાની કામગીરી હાથ ધરી રોડને સુરક્ષિત કરાયો હતો. તંત્રની ત્વરિત કામગીરીને કારણે હાઈવે પર એક મોટી હોનારત ટળી ગઈ હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ આ ટેન્કરનો ડ્રાઈવર નશામાં વાહન હંકારતો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઇન્ટરનેટનો વ્યાપ વધતા અને ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ આવતા હવે દેશભરમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો હવે ઓનલાઈન શોપિંગ કરતા થયા છે. ત્યારે આ ઓનલાઈનમાં શોપિંગમાં જાણીતી કંપનીઓ દ્વારા આકર્ષક જાહેરાતો આપવામાં આવે છે અને ભારે ડિસ્કાઉન્ટની લોભામણી લાલચો આપવામાં આવે છે. આથી લોકો આ ઓનલાઈન શોપિંગ તરફ આકર્ષાય છે. જો કે કેટલાક એવા પણ લેભાગુ સાયબર ઠગો છે જેઓ લોકોની ઓનલાઈન શોપિંગની આદતનો ગેરલાભ ઉઠાવી તેમની સાથે છેતરપિંડી આચરી શોર્ટકટમાં રૂપિયા કમાવવા માટે રેકેટ ચલાવી છે. વાપીની ડુંગરા પોલીસે મળેલી બાતમીના આધારે વાપીના છીરીમાં એક ગોડાઉનમાં રેડ કરી હતી, જ્યાંથી પોલીસે ઓનલાઈન શોપિંગના નામે ઠગાઈ કરતા એક મસમોટા રેકેટનો પર્દાફાશ કરી 2 યુવકો અને 2 યુવતીઓની ધરપકડ કરી તેમને સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પર એક નજર કરીએ તો અંજલિ રવિન્દ્ર તેજબહાદુર સિંઘ અને આકાંક્ષા રવિન્દ્ર તેજબહાદુર સિંઘ નામની 2 સગી યુવા બહેનો અને રંજીત રામવિજય સુમિરન યાદવ અને આકાશ સત્યેન્દ્ર સુરેન્દ્રસિંઘ નામના 2 યુવકોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. વાપીની ડુંગરા પોલીસેની આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા યુવા આરોપીઓને આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે મુજબ આરોપીઓએ MBA અને MCA જેવો ઉચ્ચ અભ્યાસ કરેલો છે, પરંતુ મહેનતની કમાણી ખાવાને બદલે તેઓ શોર્ટકટમાં પૈસાદાર થવાનો રસ્તો અપનાવ્યો અને ભેરવાઈ જવાનો વારો આવ્યો છે. આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી વાપીના છીરીમાં એક ગોડાઉન ભાડે રાખ્યું હતું, જેમાં તેઓએ સ્તુતિમંત્ર નામની ઓનલાઈન શોપિંગ વેબસાઇટ બનાવી હતી. આ વેબસાઇટ દ્વારા તેઓ આકર્ષક જાહેરાતો કરતા હતા અને લોભામણી લાલચો આપી ઓર્ડર મેળવતા હતા. તે માટે તેઓએ અર્પણ એન્ટરપ્રાઇઝ અને શિવોહમ ગ્રુપ નામની નકલી કંપની શરૂ કરી તેના દ્વારા તેઓ આ શોપિંગ એપ દ્વારા ઓર્ડરો મેળવતા હતા. જો કે ઓર્ડરો મેળવ્યા બાદ આ લોકો ગોડાઉનમાં રેડ કરતા આ ગોડાઉનમાંથી 401 જેટલા બોક્સ મળી આવેલા, જે બોક્સમાં રદ્દી કચરો અને કાપડના ટુકડા ભરેલા હતા, તેમજ લેપટોપ મળી આવેલા અને 4 ઈસમો મળી આવેલા. જેઓની પ્રાથમિક પૂછપરછમાં ડુંગરા પોલીસને જાણવા મળેલ કે આ 4 ઈસમો ભેગા મળી અને એક સ્તુતિમંત્ર.shop નામની વેબસાઇટ બનાવેલી. આ વેબસાઇટમાં ઇમિટેશન જ્વેલરીની જાહેરાત આપતા હતા અને જે ગ્રાહકો આ જાહેરાત દ્વારા ઓનલાઈન ઓર્ડર આપતા હતા તે ગ્રાહકોને ઇમિટેશન જ્વેલરીની જગ્યાએ રદ્દી કચરો અથવા કાપડના ટુકડા મોકલી આપી અને છેતરપિંડી કરતા હતા. અત્યાર સુધીની તપાસ દરમિયાન જે ડેટા મળ્યા છે એના ઉપરથી જાણવા મળેલ છે કે અત્યાર સુધીમાં આ લોકોએ 3500થી વધારે ગ્રાહકોના ઓર્ડર મેળવેલા છે અને કુલ 38 લાખથી વધારે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરેલું છે.
મોટાભાગની ઇમિટેશન જે જ્વેલરી છે એની જે જાહેરાત આ લોકો આપતા હતા એની નજીવી કિંમત 1000 રૂપિયા, 500 રૂપિયા આવી કિંમત હોતી હતી અને એનું જે દેખાવ છે, જે જાહેરાત આપતા હતા એ બહુ આકર્ષક હોય, જેથી ગ્રાહકો લલચાવી જતા હતા અને 1000 રૂપિયાની કિંમતનો ઓર્ડર આપી દેતા હતા. અને જ્યારે ગ્રાહકો છેતરાતા હતા ત્યારે આવી નાની રકમના કારણે કોઈ ગ્રાહકો જલ્દીથી ફરિયાદ કરતા ન હતા. પરંતુ આ બાબત જ્યારે ડુંગરા પોલીસના ધ્યાને આવી ત્યારે ડુંગરા પોલીસે પ્રોએક્ટિવ બની અને આ જગ્યાએ રેડ કરેલી છે અને સરકાર તરફે ફરિયાદ દાખલ કરેલી છે અને 4 આરોપીઓની ધરપકડ કરેલી છે. પકડાયેલા જે આરોપીઓ છે એ પૈકી 2 મહિલા છે અને 2 પુરુષ છે. જે 2 મહિલાઓ પકડાઈ છે એ 2 સગી બહેનો છે. તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આ 4 આરોપીઓ ખૂબ જ સારું હાઈલી એજ્યુકેટેડ છે. એ લોકોએ કોમ્પ્યુટરમાં ગ્રેજ્યુએશન કરેલું છે, BCA MCA જેવો અભ્યાસ કરેલો છે. શરૂઆતમાં આ લોકો જે ફેમસ ઓનલાઈન પોર્ટલ છે એના દ્વારા પોતાની ઇમિટેશન જ્વેલરીનું વેચાણ કરતા હતા. પછી આ લોકોને બધે લાલચ જાગી અને એમણે એવું નક્કી કર્યું કે આપણે પોતાની વેબસાઇટ બનાવીએ, જેથી આ લોકોએ પોતાની સ્તુતિમંત્ર.shop નામની વેબસાઇટ બનાવેલી અને આ વેબસાઇટ મારફતે ઇમિટેશન જ્વેલરીનું વેચાણ કરતા હતા. પરંતુ જે પ્રમાણે ગ્રાહકોનો રિસ્પોન્સ મળતો હતો અને જે પ્રમાણે ઓર્ડર આવતા હતા એ પ્રમાણેનો માલ આ લોકો પહોંચાડી ના શકતા. આ લોકોને વધારે લાલચ જાગેલી અને જે ઇમિટેશન જ્વેલરી બતાવતા હતા એની જગ્યાએ કચરો અથવા તો કપડાના ટુકડા મોકલવાનું શરૂ કરેલું. આ લોકોએ આ રીતે છેતરપિંડી શરૂ કરેલ હતી. વલસાડ જિલ્લા એસઓજી પોલીસે દારૂના ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ આરોપીને આખરે દબોચી લીધો છે. છેલ્લા 6 વર્ષથી વલસાડ જિલ્લાભરની પોલીસને ફંફાવનાર મોસ્ટ વોન્ટેડ બુટલેગરને પોલીસે દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે. મૂળ ઉત્તર પ્રદેશનો, પરંતુ થોડા સમય અગાઉ વાપીના નામના વિસ્તારમાં રહેતો સંજીવ ઉર્ફે સંજુ ઉર્ફે મુરાલી જયસ્વાલ વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દારૂના સપ્લાયનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હતો અને જિલ્લાના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા. આથી આ મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપવા પોલીસ પ્રયાસ કરી રહી હતી, પરંતુ શાતીર આરોપી છેલ્લા 6 વર્ષથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આખરે વલસાડ જિલ્લા એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાંથી આરોપી સંજીવ ઉર્ફે સંજુ ઉર્ફે મુરાલી જયસ્વાલની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. અત્યાર સુધી આરોપી વિરુદ્ધ જિલ્લાના વલસાડ, પારડી, વાપી, જીઆઈડીસી, ડુંગરા સહિત મોટાભાગના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનાઓમાં વોન્ટેડ હતો. આ 32 વર્ષીય આરોપી વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હતો. આખરી મોસ્ટ વોન્ટેડ બુટલેગર પોલીસના હાથે લાગતા હજુ આગામી સમયમાં પણ જિલ્લામાં ચાલી રહેલા દારૂની હેરાફેરીના રેકેટ અને અન્ય ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા વલસાડ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની એક ડ્રાઈવ આપવામાં આવેલ છે. આ ડ્રાઈવના અનુસંધાને વલસાડ એસઓજી પોલીસને એક મોટી સફળતા મળેલ છે. છેલ્લા 6 વર્ષથી 12 જેટલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીની આજરોજ મહારાષ્ટ્ર ખાતેથી એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી છે એનું નામ છે સંજીવ જયસ્વાલ, ઉંમર વર્ષ 32, જે મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યનો રહેવાસી છે અને ઘણા સમયથી વલસાડ જિલ્લામાં જે પ્રોહિબિશનની પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિમાં ગાડી અને ડ્રાઈવર સપ્લાય કરવાનું કામ કરતો હતો. ઘણા સમયથી નાસ્તો કરતો હતો. એસઓજીને મળેલી ચોક્કસ બાતમી આધારે એસઓજીએ મહારાષ્ટ્ર રાજ્યમાંથી આરોપીને પકડી પાડેલ છે. વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 12 જેટલા ગુનામાં આ આરોપી વોન્ટેડ હતો. આ આરોપી 2021થી નાસ્તો કરતો હતો. 2021 પહેલાં પણ આ આરોપી વિરુદ્ધમાં 2017 અને 2019માં વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન અને જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. આ આરોપી વિરુદ્ધમાં તેના મૂળ વતન ઉત્તર પ્રદેશ ખાતે પણ ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે. આરોપી જે વાહનો આપતો હતો ભાડે, એ પોતાની માલિકીના હતા કે કોના હતા? પ્રોહિબિશનના ગુનામાં આરોપી અલગ અલગ લોકો પાસેથી વાહનો મેળવી અને ખોટા ભાડા કરારો વગેરે કરી અને બુટલેગરોને વાહનો પૂરા પાડતો હતો, તેમજ ડ્રાઈવરો પણ આ આરોપી પૂરા પાડતો હતો. વૈશ્વિક પરિસ્થિતિને લઈ દેશમાં ઉદ્ભવી રહેલી ઈંધણની કટોકટી મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે, જેને દેશભરમાં વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે.
ત્યારે રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ પ્રશાસન દ્વારા પીએમની અપીલને પગલે મફત સિટી બસ સર્વિસ શરૂ કરી છે. દમણના કોઈપણ ખૂણે જવા માટે પ્રવાસીઓ અને સ્થાનિકો સિટી બસમાં મફત મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરી છે, જેને વ્યાપક સમર્થન પણ મળી રહ્યું છે અને લોકો પણ આ પહેલની આવકારી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઈંધણની કટોકટી વર્તાઈ રહી છે. ભારતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. પીએમની અપીલ બાદ દમણમાં મફત બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. દમણના ખૂણે 7 રૂટ ઉપર આ રૂટો પર સવારથી રાત સુધી દોડશે, જેમાં બહારથી આવતા પર્યટકોની સાથે સ્થાનિકોને પણ મફત મુસાફરી કરાવવામાં આવી રહી છે. ત્યારે લોકો પણ માની રહ્યા છે કે પીએમની અપીલને કારણે શરૂ થયેલી મફત બસ સર્વિસથી ઈંધણની ઓછી ખપત થશે. લોકો પોતાના કામ માટે ઘરથી પોતાનું વાહન લઈને નીકળતા હતા તે લોકો પણ હવે આ બસનો ઉપયોગ કરી રહ્યા છે અને પીએમની અપીલ અને પ્રશાસનની આ પહેલને સરાહી રહ્યા છે. તો દમણના જનપ્રતિનિધિઓ પણ આ અભિયાનને વધુ સાર્થક કરવા સ્થાનિકોની સાથે બહારથી આવતા પર્યટકોને પણ પોતાના વાહન મૂકી અને પ્રશાસનની આ સામૂહિક પરિવહનની મફત સુવિધાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે. અત્યારે જે દેશમાં ખાડી યુદ્ધના કારણે ડીઝલ પેટ્રોલની અછત ઊભી થઈ રહી છે, આપણા વડાપ્રધાન આપણને કહી રહ્યા છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો અને શેરિંગ વ્હીકલનો યુઝ કરો, જેનાથી પેટ્રોલ ડીઝલને આપણે બચત કરી શકીએ. એના કારણે અત્યારે જ્યારે અમે દમણમાં ફરવા આવ્યા છે ત્યારે અહીંયાને અમે જોયું કે મફત બસ સેવા સ્ટાર્ટ કરવામાં આવી છે, જ્યાં સ્થાનિક લોકો છે, જે ટુરિસ્ટો છે, તેમને બસ છે જે પ્રવાસ સ્થળો છે ત્યાં સુધી મફત સેવા આપી રહી છે અને એ અમને સારું ગમ્યું અને જેનાથી બધાને બેનિફિट्स થાય છે. पहले हम स्कूटी से जाते थे तो फिर मतलब ज़्यादा पेट्रोल डीजल भी वेस्ट होता था, बट अब हम मतलब ये फ्री में बस जा रही है तो उससे हम मतलब अपने सही जगह प्लेस पे जा पा रहे हैं, तो इससे हमें प्रॉफिट हो रहा है, फ्री में जा पा रहे हैं वो भी हम. किस तरह से फायदा होगा पेट्रोल मतलब कि पहले सब अपने अपने व्हीकल से जाते थे, बट अभी सब मोदी जी ने ये भी निकाल दिया है तो सब इस पे ही जा रहे हैं, तो फिर सबका अलग अलग पेट्रोल वेस्ट नहीं हो रहा है, सब एक ही बस से जा रहे हैं. एक ही बस मतलब थोड़ा सा ही पेट्रोल वेस्ट. पूरे दमन में फैसिलिटीज है? हाँ, दमन में फैसिलिटीज तो है. ये अभी बस का 2-4-6 बस निकली हुई पहले है. क्या माहौल था? पहले तो सब अपने अपने मतलब जाते थे, पेट्रोल में लाइन लगवाते थे, पेट्रोल बहुत ज़्यादा मतलब भीड़ रहती थी, बट फिर बहुत महंगा भी हो गया पेट्रोल. જે અમારા પ્રફુલ્લ પટેલજી અને ઓનરેબલ એડમિનિસ્ટ્રેટરે આ સેવા શરૂ કરી છે. એ 7 અલગ અલગ રૂટ્સ છે અને બધા રૂટ્સ બસ સ્ટેન્ડ જે છે આપણું ખારીવારમાં બસ સ્ટેન્ડ, તો ત્યાંથી એ ઉપરશે અને અલગ અલગ રૂટ્સથી પાછી નહીં આવશે. એટલે જેને બી પ્રવાસ કરવો હોય, ચાહે એવો ટુરિસ્ટ હોય, ચાહે આપણો લોકલ પબ્લિક હોય, બસ સ્ટેન્ડ પર તમે ભેગા થશો, તમને તે રૂટથી તમને લેવા આવવામાં આવશે. મોટિવ શું છે? મોટિવ ઇઝ ધીસ ટુ સેવ ઓઇલ કન્ઝમ્પશન. અને એ જે છે માત્ર ને માત્ર અમારા યશસ્વી પ્રાઇમ મિનિસ્ટરે કંઈ દૂરદર્શી જોયું હશે કે તેલ બચાવવું જોઈએ, ઇકોનોમી બચાવવી જોઈએ, દેશને આગળ લાવવું જોઈએ અને જે રેટ નથી વધાર્યા તો તેને માટે ને હજુ બી નથી વધારવા, તેને માટે ને લોસીસ નહીં જાય, કંપની ઇકોનોમી આપણું દેશ પાછળ નહીં આવે, એને માટે એક અપીલ કરી છે. તો હું બી મારી જનતાને અપીલ કરું કે આનો લાભ લો અને મેક્સિમમ યુઝ ઇવી વ્હીકલ્સ, સાયકલ્સ ઓર પબ્લિક ટ્રાન્સપોર્ટ. થેન્ક યુ. વલસાડ તિથલ બીચ પર કોન્ટ્રાક્ટરની બેદકારી આવી સામે. કોન્ટ્રાક્ટર દ્વારા બીચના વોકવે પર લાવવામાં આવેલ બ્લોક સરખા ન મૂકાતા નુકસાની. કોન્ટ્રાક્ટરના પાણીના ટેક્ટરના નીચે અનેક બ્લોક આવી જતા તૂટ્યા. લાખો રૂપિયાના ખર્ચે બીચ પર વોકવે પર લાખવામાં આવી રહેલ બ્લોક તૂટતા લોકોમાં રોષ. જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરાતા લોકોએ રોષ ઠાલવ્યો.